સાબુદાણાની ચકરી ચા સાથેનો પરફેક્ટ નાસ્તો છે અને સાબુદાણાની ચકરી નાનાથી લઈ મોટાને સૌ કોઈને ખૂબ જ ભાવે છે. તો હા ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે સાબુદાણાની ચકરીની જ રેસીપી લઈને આવી છું. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. ફ્રેન્ડ્સ, અડધી તપેલી જેટલા મેં સાબુદાણા લઈ લીધા છે અને હવે સાબુદાણાને આપણે પલાળી લેવાના છે. તો સાબુદાણાની ઉપર પાણી આવી જાય એટલે કે સાબુદાણા પાણીની અંદર ડૂબી જાય તેટલું પાણી ઉમેરી લેવાનું છે અને સાબુદાણાને પલાળવા માટે રાખી લેવાના છે. ઢાંકીને આપણે તેને પલાળવા રાખવાના છે. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે સાબુદાણા સરસ મજાના આપણા પલળી ગયા છે અને એકદમ સરસ મજાના પોચા થઈ ગયા છે. તો હવે મેં એક મોટી કઢાઈમાં થોડું પાણી લઈ લીધું છે અને તેમાં મેં અડધી ચમચી જીરું ઉમેરી લીધું છે અને અડધી ચમચી જેટલું મેં શેકેલું જીરું ઉમેરી લીધું છે. ત્યાર પછી 1.5 ચમચી જેટલું મેં મીઠું ઉમેરી લીધું છે અને ત્યાર પછી મેં આદુ અને મરચાંની પેસ્ટ બનાવી લીધી હતી. હવે આ પેસ્ટને પણ આપણે પાણીની અંદર ઉમેરી લેવાની છે. સાબુદાણાને મેં 5 થી 6 કલાક સુધી પલાળી રાખ્યા હતા. સાબુદાણાને તમે જેટલા પલાળશો તેટલા તે સરસ મજાના પોચા થઈ જાય છે. અને ત્યાર પછી ફ્રેન્ડ, સાબુદાણાની અંદરનું જેટલું પાણી હતું બધું જ મેં નિતારી લીધું છે અને આ રીતે તેને ચાળણીમાં લઈ લીધા છે. અને અહીં મેં 6-7 બટેકાને બાફી લીધા હતા અને ત્યાર પછી બટેકાને આ રીતે આપણે છીણી લેવાના છે. તમે બટેકાનો છૂંદો કરી લેશો તો પણ ચાલશે, પણ બટેકાને હું આ રીતે બાફીને છીણ્યાથી એકદમ ઝીણા છીણી જ લઉં છું, કારણ કે મને આ રીતના જ બટેકા જોઈતા હોય છે. તો હવે ફ્રેન્ડ્સ, મારા બટેકા પણ સરસ મજાના એકદમ ઝીણા છીંદો થઈ ગયા છે. તો હવે મેં પાણી પણ જે ઉકળી ગયું હતું તે પાણીને આ રીતે સરસ મજાનું હલાવી લીધું છે અને પાણીને ગેસ ધીમો જ રાખવાનો છે અને ધીમા ગેસે તેને થોડીવાર ઉકળવા દેવાનું છે. પાણીમાંથી આપણને સરસ મજાની લીલા મરચાંની સ્મેલ આવવા માંડે એટલે આપણે તેમાં સાબુદાણા ઉમેરી લેવાના છે અને સાબુદાણાને થોડા થોડા ઉમેરતા જવાનું છે અને આ રીતે તેને હલાવતા જવાનું છે. સાબુદાણા પાણીમાં ચોંટી ન જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે પણ સાબુદાણા કે કંઈ પણ વસ્તુ આપણે આ રીતે ઉમેરીએ ત્યારે ગેસ ધીમો જ રાખવાનો અને ધીમા ગેસે આ રીતે થોડી વાર તેને હલાવતા જવાનું છે અને સરસ મજાનું તેને મિક્સ કરી લેવાનું છે. સાબુદાણાને આ રીતે આપણે હલાવતા જઈએ છીએ એટલે સરસ મજાના સાબુદાણા પાણીમાં મિક્સ પણ થઈ જાય છે અને સાબુદાણામાં આ રીતનો થોડો કલર આવી જાય એટલે આપણે થોડો મીડિયમ ગેસ કરી દેવાનો છે અને ત્યાર પછી ઢાંકીને સાબુદાણાને બફાવા દેવાના છે. સાબુદાણાની ચકરી જ્યારે પણ બનાવીએ છીએ ત્યારે મેન તેનું આપણે ધ્યાન રાખવાની વસ્તુ એ જ હોય છે કે સાબુદાણા ચોંટી ન જાય કઢાઈમાં અને સરસ મજાના બફાઈ જાય. એટલે જ્યાં સુધી પ્રોપર સાબુદાણા બફાઈ ન જાય ત્યાં સુધી આપણે આ જ રીતે તેને હલાવતા જ રહેવાનું છે અને આપણે સાબુદાણા ચોંટી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે. હવે સાબુદાણાને ઢાંકીને થોડીવાર બફાવા દેવાના છે. મીડિયમ ગેસે જ સાબુદાણાને બફાવા દેવાના છે. તો 5 થી 6 મિનિટ સુધી મેં આ રીતે ઢાંકીને તેને બફાવા દીધા હતા. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સાબુદાણા સરસ મજાના ફૂલી પણ ગયા છે અને પાણી પણ હવે ઉકળવા લાગ્યું છે. બધું જ પાણી જ્યાં સુધી ઉકળી જાય ત્યાં સુધી આપણે પાણીને ઉકાળવાનું જ છે અને આ રીતે સાબુદાણા થોડા ફૂલી જાય એટલે આપણે બટેકા જે છૂંદો કરીને રાખ્યા હતા તે તેમાં ઉમેરી લેવાના છે. બટેકાને મેં જ્યારે સાબુદાણામાં ઉમેર્યા હતા તે વિડીયો મારાથી ડિલીટ થઈ ગયો છે. તેથી ફ્રેન્ડ્સ, મેં આ વિડીયોમાં તમને બટેકાનો વિડીયો નથી જ બતાવ્યો, પણ બટેકાને આપણે આ રીતે સાબુદાણા થોડા પોચા થઈ જાય એટલે કે બફાઈ જાય એટલે આપણે બટેકાને ઉમેરી લેવાના છે અને સરસ મજાના તેને હલાવી લેવાના છે. વિડીયોમાં તમને દેખાતું જ હશે કે ફ્રેન્ડ્સ, બટેકા આપણા સરસ મજાના મિક્સ પણ થઈ ગયા છે અને હવે આપણું જે સાબુદાણાનું આ ખીરું છે તે પણ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. તો હવે ખીરુંને આ રીતે મેં લઈ લીધું હતું અને સરસ મજાની એક ચટાઈ પાથરી લીધી હતી અને જે આપણે સાબુદાણાનો સંચો હોય છે તેની આ રીતે જે પ્લેટ હોય છે તેને અને સંચાને બંને સાઈડથી આપણે તેલ લગાવી લેવાનું છે. ત્યાર પછી આપણે જે આ સાબુદાણા અને બટેકાનું ખીરું તૈયાર કર્યું છે તે ઉમેરી લેવાનું છે. ખીરું જ્યારે આપણે સંચાની અંદર ઉમેરીએ છીએ ત્યારે આપણે રૂમાલ કે કંઈ પણ જોડે રાખવાનું હોય છે, કારણ કે આ જે ખીરું બનાવ્યું છે તે ખૂબ જ ચીકણું પણ હોય છે અને ગરમ પણ હોય છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં ગોળ શેપમાં થોડી ચકરી બનાવી લીધી હતી અને થોડી મેં ઊભી શેપમાં ચકરી બનાવી લીધી હતી. પણ સાબુદાણાની જ્યારે ચકરી તમે આ રીતે
પાથરો છો ત્યારે તમારે ચટાઈ જ રાખવાની છે, કારણ કે સાબુદાણા એકદમ ચીકણા હોય છે અને તે કોઈ પણ કપડામાં ચોંટી જાય છે. તે માટે આપણે તેને ચટાઈમાં જ પાથરી લેવાનું છે. 4 થી 5 દિવસ સુધી મેં તેને સુકાવા દીધી હતી અને ત્યાર પછી ફ્રેન્ડ સરસ મજાનું મેં તેલ ગરમ કરી લીધું હતું અને તેલમાં મેં ચકરીને ઉમેરી લીધી હતી. તો આપણી ચકરી સરસ મજાની ફૂલાઈ પણ ગઈ છે અને સરસ મજાની ક્રિસ્પી પણ બની છે. આ રેસીપીથી તમે આ રીતે સાબુદાણાની ચકરી ઘરે બનાવજો. ચકરી ખૂબ જ સ્વાદિષ્ટ પણ બને છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. અને આ ચકરી જ્યારે પણ તમે ગમે તેટલી બનાવશો તેટલી તે ફટાફટ પતી પણ જાય છે. તો ફ્રેન્ડ્સ, મેં ચા સાથે સાબુદાણાની ચકરી લઈ લીધી છે અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરવાનું